નમો અરિહંતાણમ. રોજે રોજ આપણે શ્રી નમસ્કાર મહામંત્રના કેટલા સરસ જાપ કરીએ છીએ, પણ આજે નવકારના જાપ પછી એવો સંકલ્પ કરીએ કે આપણે જગતને એવો જ પ્રેમ કરી શકીએ જેવો પ્રેમ પ્રભુ આપણને કરે છે. ઈશ્કના પ્રેમી મટીને નવકારના પ્રેમી બનવું એ જ છેલ્લું ભવભ્રમણનું ચક્ર છે, અને તેથી જ તે છેલ્લું પૂતગલ પરાવર્તન છે. ધર્મનો યૌવન કાળ છે. વિદ્વાનો અને પંડિતો મન અને બુદ્ધિના સ્તર સુધી પહોંચેલા હોય છે, જ્યારે સિદ્ધ પુરુષો અને યોગીજનોએ તો શ્રી નમસ્કાર મહામંત્રના અનવરત જાપ દ્વારા આત્મા પરમાત્મા સુધી આરોહણ કર્યું હોય છે. દિલનો ખજાનો શેનાથી ભરાય? ધનની થેલી જેમ જેમ દાનથી ખાલી થતી જાય, તેમ તેમ દિલનો ખજાનો મંત્રના જાપથી અને એના આનંદથી વધતો જાય છે. ધનની નોટો ગણીને જેટલું કમાઈ શકાય, તેથી કેય ગુણી અધિક કમાણી નવકારની માળા ગણવામાં થઈ જાય છે, અને એટલે જ તે ફેવરેબલ પીરિયડ માનીને વર્તજો. શ્રી નમસ્કાર મહામંત્ર અવિનાશી છે. પ્રાણ, વાણી, મન એ ત્રણેયના સંયોગથી શબ્દ બનતો હોય છે. તેથી મંત્ર પણ પ્રાણમય, ઇન્દ્રિયમય અને મનોમય છે. શ્રી નમસ્કાર મહામંત્રના નિરંતર જાપ દ્વારા બહારના વિપરીત સંયોગો વખતે પણ હૃદયમાં શુભ વિચારના બળથી શાંતિ અનુભવી શકાય છે. શુભ શબ્દ વૃત્તિથી ચિત્તવૃત્તિ પણ વિશુદ્ધ બને છે. વિશુદ્ધ વૃત્તિ વડે શુભ પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકાય, અને શુભ પ્રવૃત્તિ વડે શુદ્ધ અનુભૂતિ, શુદ્ધ આત્મસમાપત્તિ, સ્વરૂપ સ્મૃતિ અને સ્વરૂપાનુભૂતિ પણ પ્રાપ્ત કરી શકાય છે. શુભ શબ્દ વૃત્તિ એ જ્ઞાનની માતા છે. શુભ ચિત્ત વૃત્તિ એ પુણ્યની જનની છે. શુભ કાય પ્રવૃત્તિ એ ધર્મની જનની છે, અને આત્મસમાપત્તિ એ ધ્યાનની જનની છે. અજ્ઞાની મૂઢ જીવ નવકારના જાપમાં પણ મંગળની ભાવના કરી શકતો નથી, અને અમંગળમાં પણ મંગળની જ ભાવના કરતો હોય છે. એ અજ્ઞાન છે, અને એ જ આપણો શત્રુ છે. અહમને ઓગાળવાના સાધનો એની સૂચિ જોઈએ તો સત્સંગ, શ્રવણ, મનન, ચિંતન, ધ્યાન, શરણ, ભક્તિ, ઉપાસના, કૃતજ્ઞતા તથા નવકારના જાપ. આટલા બધાથી અહમ ઓગળે છે, અહમ ગળી જાય છે, અને એકવાર અહમ ગળે ને એટલે વિનય વધે, અને પછી જ્ઞાનની સાચી ભૂખ જાગે. વિનયથી વિદ્યા, વિદ્યાથી વિવેક, વિવેકથી વૈરાગ્ય, વૈરાગ્યથી ત્યાગ, ત્યાગથી શાંતિ, અને શાંતિથી પ્રાંતે સમાધિ આવે. સમાધિમય જીવન અને સમાધિમય મરણ એ કોઈ પણ માનવીનું ઉચ્ચતમ લક્ષ્ય હોય છે. શરીર સાથે મનને સંબંધ છે, અને આપણા મનની સાથે આત્માને, અને આત્મા એ જ નવકાર છે. માટે આપણા મનની સાથે નવકારને સંબંધ છે. નિરંકુશ મનથી શરીર અને આત્મા ઉભયનો નાશ થાય છે. ધન કરતા તન, અને તન કરતા તનનો સર્જક એવો આત્મા, અને તે કરતા પણ આ પરમાત્મા અનેક અનેક ગણા વધુ મૂલ્યવાન છે. તેમના નામ, રૂપ કે ગુણ દ્વારા તેમનું સ્મરણ થતાની સાથે જ આત્માની સર્વ ઈચ્છાઓ પૂર્ણ અને ચિંતા ચૂર્ણ થઈ જાય એવો પરમ પ્રભાવ
નવકારના સ્મરણનો છે. સાદ્રશ્ય અને એકત્વ બોધ અનુક્રમે યોગ અને ક્ષેમકારક છે. અપ્રાપ્તનો એનાથી યોગ થાય છે અને પ્રાપ્તનું એનાથી ક્ષેમ થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ આપણને સમજણ આપે છે કે જીવનમાં થતા દુઃસહ વિઘ્ન પરંપરાના અનુભવમાં પણ અનંત શુભ હેતુઓ રહેલા હોય છે. બસ માત્ર આપણે શ્રદ્ધા રાખવાની હોય છે. નવકારની આરાધના અવિરુદ્ધ વચનાનુસારી છે. દરેક ગુણ સ્થાનકોએ રહેલા સૌ જીવોને તેમની યોગ્યતા અનુસાર વિકાસ કરનારી છે તથા મૈત્રી, પ્રમોદ આદિ ભાવોથી સહિત છે. તેથી યથોક્ત ધર્માનુષ્ઠાન બને છે અને તેનું ફલ આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ અને પરલોકમાં મુક્તિ, અને મુક્તિ ન મળે ત્યાં સુધી સદગતિ, ઉત્તમ કુળમાં જન્મ અને સદબોધની પ્રાપ્તિ વગેરે અવશ્યપણે મળે છે. બીજી રીતે જોઈએ તો નમો એ ધર્મનું બીજ છે, કેમ કે તેમાં સદ્ધર્મ અને તેને ધારણ કરનારા સત્પુરુષોની પ્રશંસા આદિ રહેલા છે. ધર્મ ચિંતવન આદિ તેમાં અંકુરા છે અને પરંપરાએ નિર્વાણ રૂપ પરમ ફલ પણ તેમાં રહેલું છે. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રનું આરાધન અત્યંત આદરણીય છે. પંચ પરમેષ્ઠીમાં પરમ ઇષ્ટપણાની બુદ્ધિ કઈ રીતે જન્મે? સુખ કે દુઃખ દ્વારા આપણું ભલું જ થઈ રહ્યું છે એવો દ્રઢ વિશ્વાસ એ જ ભાવથી ભક્તિ છે. સંસારના પદાર્થો દુઃખ કે સુખના કારણ નથી. દુઃખોનું કારણ તો આપણી અજ્ઞાનતાનો અંધકાર છે. જ્ઞાનના પ્રકાશમાં તે જ પદાર્થો દુઃખના કારણ નહીં, પરંતુ આધ્યાત્મિક સુખના હેતુ પણ બની શકે છે. સાચી દુષ્કૃત ગરહા પરોપકાર વૃત્તિમાં પરિણમે છે અને સાચી સુકૃત અનુમોદના કૃતજ્ઞતાના ગુણને વિકસાવે છે. વળી તે સર્વ દોષ રહિત અને સર્વ ગુણ સહિત પરમ પંચ પરમેષ્ઠીમાં પરમ ઇષ્ટપણાની બુદ્ધિ જન્માવીને તેમના પ્રત્યે પરમ પૂજ્ય ભાવ પ્રગટાવે છે. મન એટલે ટુ બીકમ અને નમઃ એટલે ટુ બી. ફ્રોમ બીકમિંગ ટુ બીઈંગ. તો કેવો આત્મા ધન્ય છે? તેવો આત્મા ધન્ય છે કે જેની જીભ ઉપર નવકાર મહામંત્ર રૂપી પ્રભુ નામ અને અંતરમાં સ્વરૂપનું ધ્યાન રહે છે. જે હિતની વાત કરે તે સઘળાએ આપણા ગુરુ છે. ભગવાન નામની કીર્તિ ગાવી એનું જ નામ પરમ ભક્તિ છે. ભક્તિ પાસે ચારે પ્રકારની મુક્તિ દાસી થઈને ઊભી રહે છે. નામ એટલે પ્રાણનો પણ પ્રાણ, જીવનું પણ જીવન. નામ જ ભગવાન. જે નામ ગાય તેને નિર્વિકલ્પ શોધતું આવે છે. નામાપરાધનું પ્રાયશ્ચિત પણ નામથી જ થઈ શકે છે. વૈખરીથી નામ જપનાર શબ્દ સિદ્ધિને પામે અને મધ્યમાં વાણીથી નામ જપનાર સાધક સંકલ્પ સિદ્ધ બને છે. મન એ આત્માને જણાવનાર છે. મન વિના વાણી નહીં, અરે ઇન્દ્રિયો પણ નહીં. તેથી મન એ આત્માનો નજીકનો સ્વભાવ છે. તેને જ ભાવ મન કહે છે. મનને શાંતિ સ્વઘરમાં જ મળે અને આત્મ સ્વરૂપ એ તેનું ઘર છે. મનનો વિરોધી આત્મા નહીં પણ જીવ છે. શ્રી રત્નમંડન ગણીકૃત ઉપદેશ તરંગિણીમાં કહ્યું છે કે શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે બાંધ્યું છે લક્ષ્ય જેણે, એવો સુંદર મનવાળો જે જીતેન્દ્રિય
કે શ્રદ્ધાવાન શ્રાવક સુસ્પષ્ટ વર્ણોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા શ્રી જિનેશ્વર ભગવંતની સુવિધિપૂર્વક પૂજા સહિત અને 1,00,000 શ્વેત અને સુગંધી પુષ્પો વડે શ્રી પંચ પરમેષ્ઠી મહામંત્રનો જો 1,00,000 વાર જાપ કરે તો તે ત્રિભુવન પૂજ્ય તીર્થંકરપણું પ્રાપ્ત કરી શકે છે. અપૂર્ણ માનવી પૂર્ણ બનવાનો પ્રયત્ન કરે તેમાં સમય લાગે એ દેખીતી વાત છે, કિંતુ નવકાર મહામંત્રનો જાપ અહમ પ્રધાન જીવનમાંથી પૂર્ણ ચેતના તરફ લઈ જતો હોવાથી સૌને અત્યંત ઉપયોગી છે. નમો અરિહંતાણમ. નમસ્કાર મહામંત્રના સતત જાપમાં આગળ વધવાનો ઉપાય પંચ પરમેષ્ઠી ઉપરની શ્રદ્ધા અને ભક્તિ જ છે. સંસારની નશ્વરતા અને આત્માની અમરતા ઉપર વિશ્વાસ મૂકો. એ વિશ્વાસથી જ વૈરાગ્ય અને અનુરાગ ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી ભોગોનો ત્યાગ અને અનુરાગથી સદ્ગુરુના ચરણ કમળો ઉપર પ્રેમ થાય છે તથા એક દિવસ એમાંથી જ જીવનનો સાર મળી જાય છે. નવકાર મહામંત્ર અને પંચસૂત્ર. દુષ્કૃત અને સુકૃતના વિપાક ઉપર વિશ્વાસ મૂકવાથી દુષ્કૃતનો ત્યાગ અને સુકૃતનું સેવન થાય છે. નવકાર ઉપર વિશ્વાસ કેળવવા સદ્ગુરુ અને સદ્ગ્રંથ તથા સત્સંગને શરણે રહેવું જોઈએ અને અસદ્ગુરુ, અસત્ય ગ્રંથ અને અસતનો સંગ ત્યજવો જોઈએ. એ રીતે ચતુઃ શરણ ગમન પૂર્વક દુષ્કૃત ગરહા અને ચતુઃ શરણ ગમન પૂર્વક સુકૃતાનુમોદન એ જ મોક્ષનો એકનો એક સરળ માર્ગ બને છે. નમસ્કાર મહામંત્રના જાપ ધર્મની ઊંડી સમજણ આપે છે. માનવી ધર્મને માટે મરશે, લડશે, ઝઘડશે અને તેવું બધું જ કરશે, પરંતુ ધર્મને માટે તે જીવશે નહીં. યોગ્યનું શરણ લેવાથી યોગ્યતા વિકસે, જેથી પરગુણ અને સ્વદોષનું દર્શન થાય છે. ધર્મ માટે જીવવું એટલે શું? અરે, ધર્મ માટે જીવવું એટલે એવી રીતે જીવવું કે જીવન જીવવાથી બીજા જીવોને લેશ માત્ર પણ પરિતાપ થાય નહીં. 3 કરણ અને 3 યોગથી સાવધ્ય વ્યાપારનો વિરામ અને નિર્વધ્ય વ્યાપારોનું સેવન કે મોહક્ષોભ રહિત આત્મ પરિણામ તે ધર્મમય જીવન છે. ધર્મ એ આત્માનું સહજ સ્વરૂપ છે. બાકીનું તમામ આળપંપાળ અર્થાત ક્ષણિક, નાશવંત અને અનિત્ય છે. તે ધર્મ 10 પ્રકારે છે: ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંતોષ, તપ, ત્યાગ, સત્ય, બ્રહ્મચર્ય અને આકિંચન્ય. નવકારનો ધ્યેય અને હેતુ એક જ છે કે નિજ સ્વરૂપ મોક્ષને મોહક્ષોભ રહિત આત્મ પરિણામથી પ્રાપ્ત કરવો. નવકારનો જાપ એટલે જ શ્રેષ્ઠ ધર્મનું અનુષ્ઠાન છે. મોક્ષ માટે નવકારના જાપ જેવા જેટલા પણ ક્રિયાનુષ્ઠાનો છે તે બધા પણ કારણમાં કાર્યના ઉપચારથી ધર્મ જ છે. પ્રેમ આંખોથી નહીં પણ મનથી જુએ છે. પ્રેમ હૈયામાં ઉત્પન્ન થાય, હોઠથી બહાર સરે અને હાથથી સ્વીકારાય છે. નવકાર દ્વારા જે આપણ ભેળો છે તેને ભલી રીતે જો ન ભાળ્યો તો બીજે ક્યાં દેખાવાનો જ હતો. સર્વત્ર આત્મદર્શન કરવું એ ધર્મનો પાયો છે. નવકારની ઉપાસનાને અટકાવતું તત્વ એ વાસના છે. અહમના વિસર્જનમાં જ ઉપાસનાની સાર્થકતા છે.
શ્રી નમસ્કાર મહામંત્રના જાપથી સમજાય છે કે દેહ દ્રષ્ટિથી દાસ, વૈભાવિક દેવ જીવ દ્રષ્ટિથી અંશ અને સ્વાભાવિક આત્મદ્રષ્ટિથી ભક્ત પોતે જ ભગવાન છે. અહમ પોતે જ પછી અર્હમ બને છે. નર પોતે જ નારાયણ છે. જન પોતે જ જીન છે. ખુદ પોતે જ ખુદા છે. કંકર પોતે જ શંકર છે અને અંશ પોતે જ અંશી બને છે. નિશ્ચય જાણો કે પંચ પરમેષ્ઠી સમાન જે વિશાળ છે, વ્યાપક છે, ભૂમા છે, એમાં જ માત્ર સુખ છે અને તે જ સુખ છે. જો સુખ મળતું હોય તો જ માણસ ક્રિયા કરે છે. સુખ મળતું ન હોય તો માણસ ક્રિયા કરતો નથી. માટે સુખ કોને કહેવાય તે જ સૌ પ્રથમ જાણવું જોઈએ. જ્યાં પોતાનાથી અલગ કાંઈ અનુભવાતું નથી એવો જે વ્યાપકતાનો અનુભવ તે ભૂમા કહેવાય છે. પ્રભુની પાસે સેવા અને ઉપાસના કરનારની સેવા અને ઉપાસના ઘણી છે, કિંતુ એક વસ્તુ તેમાં ખૂટે છે, તે નમ્રતા, વિનય, જે પ્રભુને અત્યંત પ્રિય છે. વિનય અને નમ્રતાવાળું અંતઃકરણ એ જ વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે અને પ્રભુની સાચી ભક્તિ પણ છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા વિનય અને નમ્રતાવાળું અંતઃકરણ પ્રાપ્ત થાય છે. તેનું ચિત્ત નિર્મળ કેવી રીતે ન રહી શકે? અને દિલ સાફ કરવા માટે પ્રભુનું નામ એ જ એકમાત્ર ઉપાય છે. બપોરે અને રાત્રે 1 વાગ્યાનો સમય એ એકતાનો સમય છે. એ સમયે શ્રી નમસ્કાર મહામંત્રના જાપ અવશ્યપણે કરવા. નામ ગ્રહણ 2 પ્રકારે થઈ શકે છે. એક કીર્તન દ્વારા અને બીજું જપ દ્વારા. નામ અંતે આંતરજપ બની જાય છે. ચાહે કીર્તન કે જપ દ્વારા હો, નામ જ મનને શાંત કરે છે અને ઉચ્ચ પ્રકારની અનુભૂતિને યોગ્ય બનાવે છે. નામ સ્વયં ભગવાન છે, યા ભગવાનથી પણ મહાન છે. નમસ્કારના પદમાં રહેલી અદ્ભુત શક્તિ કઈ છે? દુષ્કૃત ગરહા વડે મરણ, સુકૃતની અનુમોદન વડે જીવન તથા શરણગમન વડે ભવાંતર આપણું સુધરે છે. જીવન, મરણ અને જન્માંતર ત્રણેયને સુધારવાની શક્તિ નમસ્કારના નમો અરિહંતાણમ પદમાં રહેલી છે. શ્રી નમસ્કાર મહામંત્ર 68 અક્ષરાત્મક હોવાથી સૂત્રની અપેક્ષાએ તે દ્વાદશાંગીનું બીજ છે. અર્થની અપેક્ષાએ તે સર્વ આગમ અને યોગ સમાન છે અને અધ્યાત્મ શાસ્ત્રોમાં વ્યાપક હોવાથી તે રત્નાકર સમાન, સાગર સમાન છે.